મોરબી તો જો કે અમારા જેટલા ગામડા મોરબીની રહ્યા બધા સિરામિક એટલે બધા પાસે પૈસા કરોડોની જમીન પણ જે ઓવરઓલ હું તમને કહું ને કે ગામડાની સ્થિતિ કેવી તો અહીંયા સરકારી નોકરી અને બિઝનેસ બેને સામે સામે લગાડી દીધું એટલે સરકારી નોકરીમાં તમે 50,000 કમાતા હોય બિઝનેસમાં 5 લાખ કમાતા હોય ને તો એ સરકારી નોકરી રહીને એ પ્રેફર કરે કેમ કે સેફટી છે કારણ કે એનું કારણ એના આપણા જે વડીલો આપણા માતા પિતાએ જોયું ને જ્યારે એનો સમય હતો ને ત્યારે સરકારી નોકરીની ડિમાન્ડ હતી એને કોઈ ખબર નથી કે યુટ્યુબ શું છે ઇન્સ્ટાગ્રામ શું છે એમાંથી ઇન્કમ થાય એ કોઈ નથી ખબર એની શું ફેન ફોલોવિંગ હોય તમે રોડ ઉપર નીકળો તો માણસો તમને ઓળખી જાય ઇન્સ્ટાગ્રામ ફેસબુકના કારણે એને નથી ખબર એના માટે શું છે કે સરકારી નોકરી કરી લીધી એટલે ઘણું પણ ડોક્ટર બનવાનું સરકારી હોસ્પિટલમાં પ્રાઇવેટ તારી હોસ્પિટલ તાર નથી કરી કદાચ કેસ બગડી ગયો કાંઈ થયું તો ખોટું થાય એના કરતા સરકારીમાં તારે એટલું જ અને દવા એવી દેવાની બહુ ઊંચી નહીં દેવાની કે તાવ આવ્યો આ ફિક્સ દવા આજ લઈ જાવ આડ અસર એ ન થાય એટલે મારા પપ્પાની વિચારસરણી કેવી બચીને હાલવાનું બહુ મોટું રિસ્ક નહીં લેવાનું મારું સાવ ઉલટું છે મારા શરીરમાં મોરબીનું લોહી દોડે કે રિસ્ક વગર કાંઈ થાય છે નહીં